બંધાય તો બરોબર ગયું. હવે તોલ નાકું દેખાય. હા હવે માણસો પાસે પૈસા માંગુ ને તો રેડી લાગે. મહેનત એવડી કરી હો રાધા ત્યાં તોલ નાકાની. અને જમીને બરોબર મોકાની લીધી રોડ ઉપર. રોડ આમ રહી ગયો અને રોડ સાઈડમાં માણા આમ હાલે એટલે મારું તો હાલી જાય. 100 રૂપિયા ઠપકાવી નાખું માણો પાસે. હા મારા હારા નકર આ નહીં હારા હરખી રીતે હાલે. હવે કોક નીકળે તો કાક પૈસાનો બંદોબસ્ત કરું. જમીને વાવવાનું રહી ગયું છે, થોડું કપા બપાત વાવી દઉં. પૈસા થાય એમ નથી. તો મારું હારું આ વાડીએ કામ એટલું બધું પડ્યું છે ને એમાં આ દાડિયા બાઈઝા બાઈઝ થયા હે. દારૂ પી પી નકરી લપન છપન કર્યા રાખે ને મને હેરાન કરે ફોન કરી કરીને. પછી મને કે હાલો તો આ દારૂ પીને મારું માથું ફોડ નાખ્યું પણ ફોડી જ નાખે ને. કે રહેવું જ નથી ને. આને મેં કેટલી વાર કીધું છે કે હવે આ દાડિયા બદલાવી નાખવાના નથી રાખવા. કોઈનું માનેસ કાઈ વાંધો નથી જવા દે. હમણાં જોવે ને ખેર નથી હજી બધાયની. મારું બેટું કાલે તો અહીંયા કાળો કાગડો નતો ફરતો ને આજે આ વાડ છે ને બાંધી દીધી છે. અને આ બાઈ છે કોણ? આ વસમાં ઊભી રહી ગઈ છે વાડ બાંધીને. એટલે જવા દે તો મને. મારી હારી બકરી દોડી આવે છે, બકરીને કાપી જાય. આ વાડ છે ને બાંધીશ બેન તમે? એ વાડ નથી, તોલ નાકું છે. આ ટોલ નાકું છે? હા. સેવાનું ટોલ નાકું ભાઈ? એ મારી જમીન ઉપર આવ્યું ને તોલ નાકું ગણા છે. તાર કેવું થાય છે? શેની તમારી જમીન? હવે કાલે આયા કઈ ફરક તો નતું ને ટોલ નાકું કેતું તમે ગાલ દીધું. એલી ઈ વાત તો ઠીક. તું આ બની ઠનીન કી બાજુ આઈલી? મારી મરજી. બની ઠનીન કી બાજુ આઈલી? માર વાડી બાજુ જાઉં છું. એ વાડી આમ મારા બની ઠનીન નો જાતા હોય. હા 100 રૂપિયા કાઢ પતાર જા જા ઓલિયા જા. હે શું શેના 100 રૂપિયા? એ મારી જમીન ઉપર રોડ આવ્યો છે કીધું ને. શું તારી જમીન ઉપર રોડ આવ્યો છે? રોડ ઉપર તારી જમીન છે? એ મે આ તો રોડ ઉપર તારી જમીન ન થાઈવી. હે? હા. એ મે મારી જમીન ઉપર લીધું છે કીધું ને. અને તને એવો હક કોણે દીધો આવી વાડ કરવાનો? આ તારા બાપની છે? એ તું બાપ હું જાતી ને હો. નકર રાધા નામ છે મારું. એમ? હા. તારું નામ રાધા છે? મારું હંદે આલી ગયું છે આમ સમજી લેજે. તો મારું નામ એ સાંભળજે વર્ષા છે. વર્ષા તારી વાડ ને હે ને ફગવીને ફેંકી દેશે ને તને ઓલી બાજુ કાટામ ઘા કરી દઈશ હો. હા વર્ષા તારી જેવી વર્ષા જ છે ને મારા પગની પેંડીએ દઉં છું. એમ? તું પેંડીએ દેસ ને તો હું મારા પગના અંગૂઠે દઉં છું. હે? હા. એ તારો અંગૂઠો આવડો જ છે. ઈ તારે ક્યાં જોવાનું છે? અને આ તારું બધું ઘા કરતો? એ ઘા કરવાની હગીની હું થાસ? હે? એટલે તું આ નહીં કાઢ. નો કાઢો. નહીં નીકળે. નહીં નીકળે. અને હું કાઢી બતાવું તો? એ તો તારી જેવી તો દ આવ્યું. દ પાય પૈસા લીધા તો તું હું કહેવાય મારી પાસે? હવે એક તો સો આવડું ક્રૂ. હે? શાંતિ રાખ બોલવામાં માપે મેળે રહે ને કરે જીભ હે ને આમ કપાઈ જાહે. એટલે હું આવડી કડી જ છું. હા તું મારી પાસે આવડીકડી લાગસ. હે? હા. એ આવડીકડી હોય ને તો તને કાફી છે એમ સમજી લેજે. હા. હવે કાઈ નથી આમાં. હવે એક ઝીકી દઈશ ને તો ઓલી બાજુ હુઈ જાય. એટલે તે મને જીતવાની વાત કરસ? હે? તારે કાઢવાની છે કે નથી કાઢવાની? એ લત કાઢવાની લે. તાર કેવું થાય લે? લત કાઢવી. આ લત કાઢવી લે. એક થી લાખે નહીં કાઢ ને. મે આ તોલ નાકું બનાવ્યું છે તને કીધું ને. આ તને કોણે કહું છું આવું કહી દીધું કે ટોલ નાકું બનાવ્યું તારા બાપનું છે? એ હા મારા બાપનું છે. નહીં કાઢ ને. આ નહીં કાઢું. નહીં જવા દે ને મને. નો જવા દો. હવે તું જો હમણાં તારા બાપને લઈને આવું છું. એ તારા બાપને લઈ આવ કે આજુબાજુ વાળા બાપને લઈ આવ ને. તોય જીકી. એમ ને? હા. રે તો તું ઘડીક પર અહીંયા જ ઊભી રહી જાય થી કે જાતે ને. તો તારા જેટલા હોય ને ભાઈડા એટલા લે. એ મારા ભાઈડા વાળી થામા તારા જેટલા હોય ને એટલાને બોલાઈ લે. હું હમણાં આવું જ છું. રે એ મારું કોઈ નથી. રાધા એક જ છે. હા એમ સમજી લેજે. મારી હારી મુરત માં લે જોતો ખરી. 100 રૂપિયા નો દીધા. 100 રૂપિયા દીધા હોત એના બાપનું હું જાત? હે? મારે થોડો કપા વવાઈ જાત. મારી હારી અરે જાને દો મુझे જાના આયા બસ ઊભી રહી લે. તોલ નાકું નાખીને બેઠી હોય ને ન્યા. જાને દો. આ હું આડા તમે અહીંયા ધોકા રાખ્યા હે? એ ભાઈ દેખાતું ને તોલ નાકું છે? એ બેન તમે પાગલ થઈ ગયા હો. પાગલ નથી. પાગલ કોકને કરું. આ કોકની જોયું ને જગ્યા આપણા બાપની નો બનાવી લેવાની હોય. ટોલ નાકા વાળા થતા આવું ટોલ નાકું હોય કે? હા તોલ નાકું છે એટલે કેવા હું માંગે? હવે આગળ અમારી જમીન છે ઈ તમને ખબર છે. મારે ન્યા જવું હે. અરે જમીન હોય તો તું વેચી નાખ. બીજું કઈ વાત કરી માં. કઈ એમ? બસુ ક્યાંથી જાય છે? આથી આઈલી આથી દેવા પડે પૈસા એટલે. ભાઈ તો 4 વ્હીલર હોય તો સમજા. 2 વ્હીલર હોય તો સમજા કે હાલીને જાય એને કઈ થોડા ટોલ નાકા દેવાના હોય. એક પગ કાપી નાખ. કે હું થોડો પગ કાપું કઈ? લે. મારે હું લંગડું હાલવું? આ તે લંગડાવને હું મફત જવા દઉં છું. હવે ત્યાં મારી જમીન પડી તમે જાવા એ હું ભાઈ
બાયણે નીકળ એમ કહું છું કઈ ના જવા અરે દો. બહાર તમે નીકળો અત્યારે મહેરબાની કરતા આ ક્યાંક. જમીન મેં ખરીદી લીધી છે ને ઈ તમારી ઓકાત નથી, તમારી તમારી હેસિયત પાસે નથી. એવું શું પ્રૂફ છે જમીનનું? હે શું પ્રૂફ શું છે તમારી પાસે? એટલે પ્રૂફ દેવાનું તારે જેવા હાલી મવાલી ને? અરે એમ કઈ નહીં, તો મારી પાસે પ્રૂફ પડ્યું, હાલો તમને બતાવું. અરે તારું પ્રૂફ તારી ઘરે રાખ ને મારે તને પ્રૂફ દેવાની જરૂર શું છે? મને લાગે હવે તમારી ઉપર પોલીસ કેસ કરવો જો. હા, અહીં ઘરની જગ્યા બાપની સમજી લીધી એટલે અરે બાપની નથી, બાપનું આટલું રહ્યું ને ઈ જ એનું છે, આ બીજું બધું મારા બાપનું. હવે જો તમે આખા ગામમાં બધાને ભળવાયું કરું જો. અરે આ ભાઈ તું એવો દેખાશ પડવા આમ જેવો. બોલો માં ક્યાંક અત્યારે ખોપરું ફોડી નાખી. અરે જા એ ગાંડા, બોલો માં. જાને ગાંડા જાને આમ. ગાંડા વાળા થતા મારો હારો લે, ખોપરી ફોડી નાખી સાલા. મારો હારો લે. આ તો મારો હારો ગાંડા જેવો દેખાવ. હા આટો સટકી ગલો લાગે મારા હારાનો. આવો આવ્યો મુરતમાં આવો આવ્યો. હાલ રાધા હાલ. વાડ અરથી કર નાખું કહું, આડા આવરા વાડમાં ઘરી જઈશ. તઈ રોડ સાઈડ માંથી ડાયરેક્ટ આમ નીકળી જઈશ. મને પૈસા વૈના મને પૂછવાની ખાસ જરૂર છે માણાવને. હા રૂપિયા દીધા ટનસન રોકડા, બાકી લઈને વ્યાજવા. ના અહીંયા તેલા કાલ કાઈ નતું, આઈ જા હું આડું કરીને બેઠા છે. ભાઈ જરા પૂછી આવવાનું શું છે? લા ભાઈ આ હું આ તમે બધી આઈદરી છે આ રસ્તામાં? હે આ રસ્તામાં હું આઈદરી છે? ઈ હવે બધું પૂરું થઈ ગયું. તમે જે પેલા જે નવીન માં હાલતા હતા ને એ બધું પૂરું થઈ ગયું. એલા એમ પૂરું ક્યાંથી થઈ જાય? અમારે તો અહીંયા 5-5 મિનિટે જવાનું હોય. હે 5-5 મિનિટે એ બાજુ જવાનું એ હોય. હવે 5 કલાકે જવાનો વખત નહીં આવે. 5 કલાકે જાવ તો 100 રૂપિયા દેવા જોઈએ. હા તોલ નાકું બનાવ્યું છે. હા ટોલ નાકું કાંઈ અમારા હાટું થોડું કર્યું છે. મારો જમીનનો સીધો છે ને થોડોક આવે છે. આ થોડોક ઓલાનો જાય છે, થોડોક મેં વધારે લઈ લીધો, એમાં તમારું શું જાય? હા બધા પાસે હું લઉં છું, એમાં તમે દઈ દો તો એમાં તમારું કઈ જાય નહીં. હા એ પણ પૈસા મારી પાસે કાંઈ છે નહીં તો અત્યારે. તો ભિખારી થઈને જાવ છો આમ? હે વાડીએ બધા એવા થઈને જ જાતા હોય. હા દેવા પડે મજૂર ને વાડીએ, એમ કહું છું. મારે મજૂરી દેવી પડે છે વાડી વાળાઓને. એટલે તું મજૂર છો અહીંયા તો તને દઈ દી અગાઉ. એ મજૂર રાધાબેન નો હોય. રાધાબેન કોક ને મજૂર કરે. હા ટોલ નાકા ઘરના કરું છું, દેખાતું નથી? હવે હું અહીંથી જવા દઉં છું સીધે સીધો. હે કાંઈ પૈસા અત્યારે હાજર છે નહીં. એ ભાભા માર ખાવ હોય ને તો એક ડગલું ભરો. હા તો હવે મારે અહીંથી નીકળવું જ છે. હવે કોણ મને રોકે છે? એ રોકે કોણ? એ તમારી જેવા તો કેટલાય આવી ગયા ને કેટલાય ગયા માર ખાધા વગરના. હા હા, માર ખાધા વગર ને. એટલે માર ખાઈને ગયા એમ કહું. તમે મારો મગજ સડવો આવો અટાણ તડકાનો મગજ સડી જાય ને નકમ મારે એક કરતા બીજી બોલાઈ જાય. હા મારે અહીંથી જવાનું થાય ભાઈ. અત્યારે મારે પૂરેપૂરી ઇમરજન્સી કામ છે અત્યારે વાડીએ જવાનું. એટલે મને Emergency? હવે હું પાછો આવીને તે 100 રૂપિયા દઈ દી. અત્યારે જવા દો હાલો. કાંઈ વાંધો નહીં. તમારે કોણ લોદેર કરે આ? એ બાકીના ધંધા હું નથી કરતી. રોકડા પૈસા હોય તો બોલો. બાકીમાં ક્યાંક તમે અહીંથી ના આવો ને પછી આમ નીકળી જાવ તો હું શું કરું? પણ ત્યાં ક્યાંય નીકળાય એમ જ નથી. હે અહીંયા જવું પડે. હા તો ઈ તો વાત થાય છે. ક્યાંક તમે મોટરસાયકલ ન્યા મૂકી દો ને હાલી નામ આવો ને પાછા મને 100 રૂપિયા એ દ્યો, મોટરસાયકલ લઈને નીકળી જાવ. તમે આ લૂંટવાના ધંધા કર્યા, ટોલ નાકા કરી અને કરીને જો વાડીના ખાલી રસ્તામાં જવાના જ લઉં છું એમ સમજતા નહીં હો. હા આવવાના 50 છે. હા જાવું હોય તો આમ હરખી રીતે. અને હું તો એમ કહું છું કે તમે જે વાડી લીધી ને ઈ મને વેસાતી દઈ દ્યો એટલે તમારું બધું ફેસલો જ પતી જાય. હા તમે લૂંટવાના ધંધા કર્યા જોરદાર હો. હવે હે ને આજનો દી મને જવા દ્યો. કાલ પૈસા લઈ લેજો. કાલ પૈસા નો હોય, ભાભાનો વિશ્વાસ હું ન કરું. હા કાલ એ ભાભા વાંઢા હોય ને તો બાયડ્યું હમું જોવે વધારે. હા એટલે હું ભાભાનો વિશ્વાસ નથી કરતી. એ તો જોઈએ જ છીએ અમે. આખું દીધી જોવા જ દીધી છે. હા તો જાઓ જો આમ આગ્યું છે ને ડોયું ને મારી જેવી જુવાન ને નો જોવાય. હાયરા કરી હવે. જાઓ હવે તમારું કામ કરો. હાલો બીજાને કાકને કોકને હાલવા દ્યો રસ્તામાં તો કાક પૈસા આવે. હવે આ ટોલ નાકું 2 દીમાં હે ને હું કઢવીને રહીશ. એ કોઈની હેસિયત નથી તો તમારી શું હોય? રાધાબેન નું ટોલ નાકું છે, સમજી વાડીના લેજો. રસ્તામાં કે ટોલ નાકા નો કરે. એ બુદ્ધિના મારા બારદાન હોય ઘરનું ને છે ઈ લે, કરે. મારે હાલવા દેવું હોય તો હાલવા દઉં. આવા નાવા નીકળી ગયા છો ગામને લૂંટવા હરાવ. શરમ થાય છે કે નહીં? જાવું છે કે પાણો મારું? અરે પણ ક્યાંક પાણો બાણો જીકી દેતા ને મોટરસાયકલ ચાલુ નથી થતું ક્યાંક. આ 4-5 દી તમે ચાલુ હતા એ વાત. હવે એ તો હું છે મારા હારા લે આમ જ નીકળી પડ્યા છે.
એ ગિન્નામાં 100 રૂપિયા નતા તો અહીંથી જાવું તો હું લેવા હે 100 રૂપિયા લઈને તો નીકળાય ને તો કાક મારું થાય હે આમાં હું રાધા આવું નાખીને તું બેહી ગઈ આમાં તારું કઈ હાલશે આમાં રાધા રાધા હવે ઠાકી સૌ હે ઓલા મજૂર વાળાને પૈસા દેવા છે અને બંદોબસ્ત કઈ થયો નહીં ઓલી બાયુ ઘડીએ વડીએ લેવા આવે છે કે લાવો મારી મજૂરીના પૈસા મારે કાઢવા ક્યાંથી આવ્યો તો ખરી હે આ શું છે અહીંયા હે આ શું છે નવો છો તે નવો જોઈ ને એટલે જ કહું છું આ શું છે લાય 100 રૂપિયા કા છે ના તોલ નાખું દેખાતું નથી હે ના ના કઈ બાજુ હે હે ટોલ નાકો જ એ કે આ જાપો રહ્યો ને તોલ નાકાનો જ છે પણ આવું થોડું જ આપવું હોય કઈ વાત કરો તમે એ જાપો જ તોલ નાકાનો જ હોય તાર જવાનું જ છે ઈ તો જવાનું જ છે બેન હું આ ધંધો કરવા જાઉં છું તો 120 રૂપિયા થાય 120 રૂપિયા હા એટલા હું ભાઈ આ વેપાર ખોલીને જ બેઠી છું જેમ તું વેપારે જાસ ને એમ હું વેપાર ખોલીને જ પણ બેઠી છું 120 રૂપિયામાં તું થોડુંક આખો દી કામ કરું તો 120 રૂપિયાની કામી લઉં આ તો ઈ તો ગમે એમ કરીને તાર કામમાં કોક બાયું ને છે ને ગમે ને ભાઈ લઈ લીજે ને એમ કેમ લઈ લેવા કઈ થોડી બાઈ એમ કઈ બેન મને પૈસા 120 રૂપિયા લાવો ને હે? એટલે ઈ મને દઈ દે કઈ એ ભાઈ તને લે. તો ગરાગ એક એવું મળી જાય મને તો બધાય પાસે હું છે ને 100 રૂપિયા જ લઉં છું આ તો તારો ધંધો મેં હારો જોયો ને એટલે તારી પાસે 20 રૂપિયા વધારે માંગુ છે એમાં તારા મને બાપ નું ધંધો- હું જઈશ ધંધો કરવા જવા દ્યો બેન મારા કૂતરો કૂતરી મરી જાય નકર ભૂખા હે હા કુતરું મળી તઈ એ ભાઈ એવા તો ઘણાય હોય આયા અહીંયા નહીં હું ક્યાંથી સેટ થી લઈ આવ્યો છું ઈ ખબર છે તમને તું એવા બનાવવાના ધંધા આદરમાં રાધાબેન બનાવી ને એવા નથી જવા દ્યો ને બેન હવે હમણાં ખાલી 5 મિનિટ નું કામ છે હમણાં આવતો રહું હે હા 5 મિનિટ હાટું આમ તું જસ અરે અહીંયા એક ગ્રાહક છે લેવાનું છે એટલે એ કોકની વાડીઓમાં ગરાક લેવા નો જવાય કીધું ને અરે ઈ હા. ન્યા ગામમાં ભેગો થયો તો મને કીધું એને આ ભલે કીધું જામ મારો રસ્તો તો અહીંથી ને જાય છે આમ કંડોળા થી જાય છે તારે કેવું નામે ભૂલી ગઈ આમ કંડોળા ની ઉપર કી ગામ આવ્યું ઈ તો મને નથી ખબર હું ઈ બાજુ જાતો નથી મને એ નથી ખબર કાલાવર જાય હા કાલાવર થી ડાયરેક્ટ જામનગર જાય મારો રોડ જી માયલો છે ઈ નહીં જો આ એક આ કેટલી લઈ લ્યો ને મને જવા દો મારી પાસે પૈસા નથી ખિસ્સામાં હે હા કેટલી મસ્તી ની રાખો તમે દૂધ બૂધ લેવા થાય અરે દૂધ હું તમારે જી લેવું ઈ લેવા થાય એમાં પાણી બાણી જી લેવું હોય હાલથી નીકળી જાય પણ ખોલો તો ખરી ખોલી દઉં છું તને તું નીકળી વાહ. જા તમ તારે હાલ તને સૂટ છે તમ તારે જા આ તો ખોલી દ્યો, ત્યાં- ખોલી દ્યો, હાલો. આમ જો કેટલી દીધી ને એટલે હો નકર એવા થાય કેટલાય જાય હા અહીંયા 30 રૂપિયા કેટલી છે નીકળી જાય એ આવજો હો. એ આ બીજા બધાને કહી દેજે તોલ નાખ્યું છે હા આહાહા. કેટલીનો બંદોબસ્ત થઈ ગયો હો રાધા તારે આમ આવે વાળીએ દૂધ બૂધ લેવું જ કામ લાગે હાલશે હાલ લે કેટલી તો આવી હવે તો કેટલાક નીકળે કોને ખબર છે જેટલા નીકળે એટલા પાયા હબાવી જ નાખવાસ કોક દૂધવાળો નીકળે ને તો દૂધની બહેણી ભરી લેવી છે 50 નું દૂધ લઈ લઈશ ને 50 રૂપિયા રોકડા લઈ લઈશ બીજું શું કરવું એ ભાઈ શું છે બાપા જય માતાજી આ જય માતાજી એટલે. એ આવે ક્યાં પણ હું પણ જાવું છે 100 રૂપિયા થાય છે કેના 100 રૂપિયા આમાં જવાના હે પણ શેઠે તાવી કઈ વાત નથી કરી કે 100 રૂપિયા થાય છે હે હા તારો શેઠ વળી કોણ દાડી આવ્યો છું 50 રૂપિયા હે હા 50 રૂપિયામાં દાડી આવ્યો મારા બાપાની પોટલી ના કરવા આવ્યો હે દારૂ પીવા એ ભાઈ મારે વા કામ ઘણું છે 50 રૂપિયા હું દઈ દઈશ જા શું કરવાનું હે શું કરવાનું એમાં થોડું કપાને નીંદવાનું હશે એવા કામ હું ન કરું તો કેવા પાણી વારવાનું હોય તો કયો હે એ પાણી વાળવા વાળા તો ઘણાય છે હું વધી પડી સૌ હા મહેનત નું કામ કરીને તો પૈસા મળે વાત સાચી મહેનત નું કામ કરવું પડે હા. જો આમ કોક બરકે એ ભલે બરકે ભાઈ ભલે બરકે તું ઘર બેઠી નો થા 50 રૂપિયામાં કામ નો કરાય જા મારો બાપો પીધા વગર નો મરી જાય હે આ જો એનો ફોન આવ્યો ફોન હોતો ને છે તારી આ પાસે? જો એટલે ફોન નો હોય હું વાત કરો છો હે તો આઈ આ જો ઈ હું કે છે પોટલી લઈને આઈ હા પોટલી મારે લઈ જાવી છે ને જોઈ પીવા તો આ બાજુ પોટલી મળે હે
આ 50 રૂપિયાનું કામ કરવા જાવ કહું જ કરી તમારો બેન એ તું 50 રૂપિયા હાટું મગજમારી કરીને માં ભાઈ જાને તું આપણે ક્યાં જાવું છે જવા નથી દેતા ના ના આયા આમાં તારી જેવા લુખાવને નીકળવાની મનાઈ છે લુગડા તો હારા પહેર્યા તોય કેમ આ ઈ લુખા જેવો જ દેખાસ લુગડા તો બધા હારા જ પહેર્યા હોય લે હું રાત ને દી આમાં કામ કરું તો હારા જ લુગડા પહેર્યા હોય અત્યારે કોઈ નબરું ગમે છે વાત તો સાચી પણ મને કેમ જવા દેવો હા હા જાવું નો જવા મળે તો શું કરું 100 રૂપિયા કાઢ 100 રૂપિયા જ નથી હે 100 રૂપિયા નથી તો હું એમ કહું છું આ મજૂરીમાં રહી જા મારે ની હું વાત કરો હું દેહો કયો ખાલી હે 70 રૂપિયા દઈશ હાલો ને 20 રૂપિયાના મારા માવાના થઈ જાય હા લઈ જાવ ઉભો હાલ નીકળી એને પકડી જ લેવાની વાત છે કેસ બેસ ની લાગુ પડે ને મારી ઉપર એ ભાઈ ઘરની જમીન મારી છે કેસ કરવા વાળું દુનિયા પેદા નથી થોડોક શેઢો રહ્યો ને ઈ જ બીજાનો આવે છે ઓલી બાજુનો તો મારો છે હા થોડોક આ રહ્યો ને ઈ જ બીજાનો આવે છે હા એટલે ખુલ્લું રાખ્યું લાગે એટલે જરીક ખુલ્લું રાખ્યું છે હરવા વાળા શું ખબર પડે હા મગજ બહુ તમારો હાલે છે મગજ એટલે ભાઈરે થોડા પણ ખોટામાં બહુ વાપરો હે એમ કહો છો ઉભો રહું છું તમે તમતાર જાઓ એ અહીંયા રાધાબેન કોઈ દી કોઈનું ખોટું કરે જ નહીં હા હે ને પાણી ભરી આવું આપણે પી બીન પછી તમને ટાઢા સાઈને મોકલું હા જા હું જા પાણી ભરવા પાણી ભરવા જા ક્યાંક હમુરો લઈને વહી જાતો ને હો કેટલી બેટલી અરે આ કેટલીમાં હું છે મારી 70 રૂપિયાની નોકરી વહી અને ગઈ. ન્યા આવીને તને મારીશ ને તારા બાપાને મારીશ ને બધાને પકડીશ મારા બાપાને મારો તો હું તો બહુ રાજી થાવ હા કંટાળી ગયો છું આવ હે કંટાળી ગયો તો મેં તને કીધું ઈ જ સલાહ લે હાલ હાલો કાંઈ વાંધો નહીં હાલો પાણી ભરી આવું હો. આ ભરતોય જા જા આવા માણસો હોય ને તો રાધાબેન ને ગમે રાધાબેન ને તરસે અહીંયા ઉભા છે ને હારું ન લાગ્યું બિચારાને લે આવા માણસો હોવા જોઈએ